જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 27 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા સૌરાષ્ટ્રની અંદર આજે મેઘ તાંડવ જોવા મળશે। ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, તો કયા કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તેમજ આજથી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ગઈકાલથી જ વરસાદની તીવ્રતામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ પણ જોવા મળી રહી છે। 4 થી લઈને 6 ઇંચ સુધીનો પણ ગઈકાલના રોજમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। આજે તેમાં વધારો થઈ શકે છે, વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન છે। ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં 6 થી લઈને 8 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે અમુક વિસ્તારની અંદર તેવી શક્યતા રહેલી છે। આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતમાંથી પસાર થશે તેમ તેમ ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે। આજથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય, પૂર્વ, ઉત્તર અને કચ્છના ભાગોની અંદર પણ સારામાં સારો તેમજ ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન છે। મોટાભાગના વિસ્તારની અંદર આજે સારામાં સારી વાવણી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। વહેલી સવારથી વાત કરવામાં આવે તો હળવા મધ્યમ વરસાદ વહેલી સવારથી જોવા મળશે। બપોર બાદ વરસાદનું ખૂબ વધારે જોર વધી શકે છે। સાંજ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે। સવારની અપડેટ જોવામાં આવે તો વહેલી સવારથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે અને હળવા મધ્યમ વરસાદ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન છે, જેમાં જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, માણાવદર, ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, તુલસીશ્યામ, ઉના, રાજુલા, અમરેલી, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા સહિતના ભાગો, ભાવનગર, તળાજા, મહુવા, શિહોર, બગડાણા પંથક, વલભીપુર, સાવરકુંડલા સહિતના ભાગો તેમજ પોરબંદર, ભાનવડ આજુબાજુ, દ્વારકા, ખંભાળિયા એ વિસ્તાર, સલાયા નામો વિસ્તાર, ગોંડલ, જસદણ, જેતપુર, રાજકોટના વિસ્તારો, ચોટીલા છે, જેતપુર છે, બોટાદ, રાણપુર, ગઢડા, સુરેન્દ્રનગરના ભાગો, બરવાળા તેમજ મોરબી, કુડા, ધ્રાંગધ્રા જેવા ભાગોની અંદર વહેલી સવારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તેમજ કચ્છમાં ગાંધીધામ, ભુજ, રાપર એ વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તરની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે, જેમાં રાધનપુર, થરાદ છે, ધાનેરા, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર તમામ વિસ્તારો જેમાં બનાસકાંઠાના વધુ શક્યતા રહેલી છે। ખેડબ્રહ્મા હોય, ઈડર, પાલનપુર, ડીસા, ભટસન, અંબાજી, આબુ, ધાનેરા, રોડા, દિયોદર સહિતના ભાગો, સિદ્ધપુરના અમુક વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના વહેલી સવારે જોવા મળશે। આ સિવાય લુણાવાડા, દાહોદના અમુક વિસ્તાર, દક્ષિણની અંદર વલસાડ, વાપી અને દમણ, દાદરા નગર હવેલી સહિતના ભાગોની અંદર વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ત્યારબાદ બપોર બાદ વરસાદની તીવ્રતામાં મોટો વધારો થશે અને સાંજ દરમિયાન મેઘ તાંડવ જોવા મળશે, જેમાં સૌથી પહેલા વાત કરીએ તો અતિભારે વરસાદની શક્યતાઓ છે 3 વાગ્યા બાદની, જેમની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે। જેમાં જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, રાજકોટ, જામનગર તેમજ સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગો, જુનાગઢના અમુક વિસ્તારો તેમજ મોરબી સુધીના ભાગોની અંદર ખાસ કરીને મેઘ તાંડવ જોવા મળશે। અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને અતિભારે વરસાદ વિગતવાર જિલ્લા તાલુકા વાઇઝ જોઈએ તો કુંડલા, અમરેલી, બગસરા, ધારી, વિસાવદર, કેશોદ, જુનાગઢ, ઉપલેટા, કુતિયાણા, જેતપુર, ગોંડલ, બાબરા, ભાવનગરના પાલીતાણા, શિહોર, વલભીપુર, ગઢડા, બોટાદ, બરવાળા, જસદણના ભાગો, રાણપુર, ધંધુકા, ચોટીલા, થાન, રાજકોટના તમામ વિસ્તાર તેમજ સાવડી, વાંકલ, થાન, મોરબી, થ્રોલ, જામનગર, કાલાવડ, લાલપુર, ખંભાળિયા, જામકંડોરણા સહિતના ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને રેડ એલર્ટ ઉપર રાજકોટ જિલ્લો, જુનાગઢ, અમરેલી અને બોટાદ અને સુરેન્દ્રનગર આ 5 જિલ્લાની અંદર ખાસ કરીને રેડ એલર્ટ જોવા મળી શકે છે। આ વિસ્તારની અંદર અમુક ભાગોની અંદર 6 થી 7 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા રહેલી છે। નદીમાં ઘોડાપૂર જેવી પણ પરિસ્થિતિ આજે પણ જોવા મળે તેવું અનુમાન છે। જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરના અમુક વિસ્તારો, દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબીના અન્ય વિસ્તારોની અંદર
ખાસ કરીને મધ્યમ વરસાદ તો હળવો વરસાદ નોંધાઈ શકે છે. તે ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારમાં આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે. ખાવડા, ભુજ, માંડવી, મુદ્રા, ગાંધીધામ, રાપર, ભચાઉ, ધોળાવીરા, નલિયા સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગો, મધ્યની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા એ વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદ યથાવત રહેશે. સુરત હોય, વલસાડ, વાપી, કપરાડા, વાની, સાપુતારા સહિતના ભાગોની અંદર. તો મિત્રો ખાસ કરીને બપોર બાદ સાવધાન રહેજો અને સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના છે. ગાજવીજ સાથે તોફાની પવન સાથે પણ વરસાદ વરસી શકે છે. દરરોજ અપડેટ આપતા રહીશું. બપોર દરમિયાન પણ અપડેટ આપશું. અત્યારની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.